નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલ સરકારી યોજનાની માહિતીમાં આપનું સ્વાગત કરું છું। આજનો આપણો ટૉપિક છે ગંગા સ્વરૂપા યોજના। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ શું છે? તો નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે, જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે। યોજનામાં સહાયની રકમ તો નીચે મુજબ મળવાપાત્ર છે। વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ મતલબ કે બેંક ખાતામાં સૌ પ્રથમ સીધા અકાઉન્ટમાં 1250 રૂપિયા જમા કરવામાં આવશે। બીજું છે વિધવા સહાય યોજના। વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1 લાખ મળવાપાત્ર છે। ત્રીજું છે વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજિયાતપણે 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ વ્યવસાયલક્ષી તાલીમ મેળવવાની રહેશે। વિધવા સહાય યોજનાની પાત્રતા તો એની પાત્રતા છે, પહેલું છે 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા ગંગા સ્વરૂપા આર્થિક સહાય લાભ મળવાપાત્ર છે, મતલબ જીવે ત્યાં સુધી। બીજું છે નેશનલ સોશિયલ એસેસમેન્ટ પ્રોગ્રામ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ। ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ અંતર્ગત બીપીએલ લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ ઉંમર હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, મતલબ 40 વર્ષથી વધુ ઉંમર હોય તેવી સ્ત્રીઓને। ત્રીજું છે ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષની ઉંમરના બીપીએલ ન ધરાવતા હોય તેમનો આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય। ચોથું છે વિધવા ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1.5 લાખ 1,50,000ની જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે। વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્ટ શું જોઈએ? તો એક છે પતિના મરણનો દાખલો, બીજું છે આધાર કાર્ડ, ત્રીજું છે રેશન કાર્ડની નકલ, ચોથું આવક અંગેનો દાખલો, પાંચમું વિધવા હોવા અંગેનો દાખલો, છઠ્ઠું પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર, સાતમું અરજદારની ઉંમર અંગેના પુરાવા, આઠમું પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, નવમું બેંક અથવા પોસ્ટ પાસબુક। આ 9 વસ્તુ જોઈએ। અરજી ફોર્મ હવે ક્યાં ભરવાનું? તો અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું? તો ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય અને ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। તો ગ્રામ પંચાયત ખાતે વિલેજ કમ્પ્યુટર એન્ટર મતલબ તો વીસી પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોન ફોર્મ ભરી શકાય છે। તો સૌપ્રથમ વિધવા સહાય યોજના ફોર્મની નકલ મેળવીને અરજી ગ્રામ પંચાયતના તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને વીસીને આપવું। તો ગ્રામ પંચાયતના વીસી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે। તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય છે। વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે। ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે। નંબર કયો છે? તો 1800 23 35 500। આ નંબર પર ડિજિટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો નીચે મુજબ છે। પહેલું તો વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે। આ વસ્તુ દર વર્ષે થશે। બીજું છે કે વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર 3 વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીને કચેરીમાં આપવાનું રહેશે। નિરાધાર વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે
ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ અને ડેસ્ટિટ્યૂટ વિડો પેન્શન સ્કીમ એમ 2 સ્કીમના ધારાધોરણો મુજબ અરજીઓના નમૂના અલગ અલગ છે, જેની પાત્રતા ધરાવતો હોય તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે, પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એક સમાન દર મહિને રૂપિયા 550 મળવાપાત્ર છે.